ચાલો એક વિચાર કરીએ, શું થાય જો આપણને ખબર પડે કે લગભગ 5000 વર્ષ જૂની એક વાતચીત જે યુદ્ધના મેદાનમાં થઈ હતી એ આજની આપણી સ્ટ્રેસ, કન્ફ્યુઝન અને રોજબરોજની સમસ્યાઓનો ઉકેલ લાવી શકે છે? હા, આ છે ભગવદ્ ગીતા, એક એવું જ્ઞાન જે સમયથી પરે છે અને આપણી સામે છે. આખી વાર્તા શરૂ થાય છે કુરુક્ષેત્રના યુદ્ધના મેદાનમાં. એક બાજુ છે અર્જુન, પોતાના સમયનો સૌથી મોટો યોદ્ધા, અને એની સાથે છે એના સારથી અને માર્ગદર્શક ભગવાન શ્રીકૃષ્ણ. પણ આ વાર્તા ખાલી યુદ્ધની નથી, બિલકુલ નહીં. આ તો આપણા બધાની અંદર જે યુદ્ધ ચાલી રહ્યું છે ને એના વિશે છે. તો સવાલ એ છે કે શું આટલું પ્રાચીન જ્ઞાન ખરેખર આપણા આજના મોડર્ન જીવનમાં, આપણી સમસ્યાઓમાં કોઈ ફરક પાડી શકે છે? ચાલો આજે આપણે આ જ સવાલનો જવાબ શોધવાનો પ્રયાસ કરીએ. ગીતાની શરૂઆત જ એક એવી પસંદગીથી થાય છે જે કરવી લગભગ અશક્ય લાગે. અર્જુન ભાંગી પડે છે, યુદ્ધ માટે તૈયાર છે, પણ જેવી એની નજર સામેની સેના પર પડે છે તો એ શું જુએ છે? પોતાના જ દાદા, પોતાના ગુરુઓ, પોતાના ભાઈઓ અને મિત્રો. એ કૃષ્ણને કહે છે, હું નહીં લડી શકું. એનું શરીર ધ્રુજી રહ્યું છે, મન ભ્રમિત છે, અને તેનું પ્રખ્યાત ગાંડીવ ધનુષ હાથમાંથી સરી પડે છે. આ એ જ સંઘર્ષ છે જેનો આપણે પણ ક્યારેક ને ક્યારેક સામનો કરીએ છીએ. આપણું દિલ શું કહે છે અને આપણી ફરજ શું છે? અને અહીંયા જ એક બહુ જ રસપ્રદ વાત છે. આ કુરુક્ષેત્રનું યુદ્ધ મેદાન માત્ર કોઈ જમીનનો ટુકડો નથી. એ તો આપણા પોતાના મનનું પ્રતીક છે, જ્યાં આપણી લાગણીઓ, આપણી શંકાઓ, આપણી જવાબદારીઓ આ બધું એકબીજા સાથે સતત લડતું રહે છે. તો અર્જુનની આ ભયંકર મૂંઝવણના જવાબમાં કૃષ્ણ 3 મુખ્ય રસ્તા બતાવે છે. અને આ કોઈ સાધારણ સલાહ નથી, પણ જીવન જીવવાના 3 પાવરફુલ ફોર્મ્યુલા છે, જેને યોગ કહેવાય છે, જેનો મતલબ છે જોડાણ. પહેલો અને સૌથી પ્રેક્ટિકલ રસ્તો છે કર્મયોગ. એનો સીધો મતલબ છે તમારું કામ પૂરા દિલથી કરો, પણ એના પરિણામ સાથે ચોંટી ન જાઓ. વિચારો કે કોઈ સ્ટુડન્ટ પરીક્ષા માટે ખૂબ મહેનત કરે, પણ રિઝલ્ટ શું આવશે એના ટેન્શનમાં ન રહે. જો સફળતા મળે તો અભિમાન નહીં, અને નિષ્ફળતા મળે તો નિરાશા નહીં. બસ પોતાનું કર્મ કરતા રહો. બીજો રસ્તો છે જ્ઞાનયોગ. આ માર્ગ આપણને સમજાવે છે કે આપણે ફક્ત આ શરીર, આપણી જોબ કે આપણું નામ નથી. જેમ કોઈ એક્ટર સ્ટેજ પર એક રોલ ભજવે છે, પણ એને ખબર હોય છે કે વાસ્તવમાં એ પાત્ર નથી. એવી જ રીતે આપણું જે સાચું સ્વ છે, એટલે કે આત્મા, એ તો અમર છે, શાશ્વત છે. આ જ્ઞાન આપણને ડર અને દુઃખમાંથી મુક્ત કરે છે. અને ત્રીજો રસ્તો છે ભક્તિયોગ, એટલે કે શ્રદ્ધા અને સમર્પણનો માર્ગ. આ માર્ગ કહે છે કે તમારા બધા કામ, તમારા વિચારો, તમારી લાગણીઓ બધું જ ઈશ્વરને સોંપી દો. આ એક પ્રકારની સંપૂર્ણ શરણાગતિ છે જે મનને શાંતિ અને સ્થિરતા આપે છે. કૃષ્ણના આ શબ્દોમાં આ ત્રણેય માર્ગોનો સાર આવી જાય છે. તે અર્જુનને કહે છે કે મન, કર્મ અને ફળ બધું જ પરમાત્માને સમર્પિત કરી દે, અને આ રીતે જ સાચી મુક્તિનો અનુભવ થશે. સારું, અત્યાર સુધી આપણે ગીતાની ફિલોસોફીની વાત કરી, પણ હવે એ વાર્તામાં એક ટ્વિસ્ટ છે. ચાલો હવે એક અલગ અને કદાચ આશ્ચર્યજનક પાસા પર નજર કરીએ, ગીતાનો પોતાનો ઇતિહાસ, જે ઘણી બધી ચર્ચાઓથી ભરેલો છે. જો આપણે પરંપરાગત રીતે જોઈએ તો આપણે માનીએ છીએ કે ગીતાના 18 અધ્યાય અને 700 શ્લોક આ બધું જ કૃષ્ણએ યુદ્ધ શરૂ થતાં પહેલાં જ અર્જુનને કહ્યું હતું. પણ ઘણા વિદ્વાનો આ વાત પર સવાલ ઉઠાવે છે. એમનું કહેવું છે કે યુદ્ધના મેદાનમાં, જ્યાં બંને સેનાઓ લડવા માટે તૈયાર ઊભી હોય, ત્યાં આટલો લાંબો ફિલોસોફિકલ સંવાદ કેવી રીતે શક્ય બને? તો શું એનો અર્થ એ છે કે જે ગીતા આપણે આજે વાંચીએ છીએ એ ઓરિજિનલ નથી? તો ઓરિજિનલ ગીતા કેટલી નાની હોઈ શકે? તમને જાણીને નવાઈ લાગશે, પણ ફુલગેન્દા સિન્હા જેવા કેટલાક વિદ્વાનો માને છે કે મૂળ ગીતામાં ફક્ત 84 શ્લોક જ હતા. એમના મતે આ શ્લોકોમાં માત્ર અર્જુનની સમસ્યા અને કૃષ્ણનો સીધો પ્રેક્ટિકલ જવાબ હતો. બાકીનો જે દાર્શનિક અને આધ્યાત્મિક ભાગ છે એ તો સદીઓ દરમિયાન ધીમે ધીમે અલગ અલગ વિચારકો દ્વારા ઉમેરવામાં આવ્યો. આ થિયરી ગીતાને એક જીવંત ગ્રંથ તરીકે રજૂ કરે છે, જે સમય સાથે વિકસિત થયો. પણ ગીતાનો ઇતિહાસ ભલે ગમે તે હોય, એનાથી એક વાત તો નથી બદલાતી કે એનું જ્ઞાન આજે પણ એટલું જ શક્તિશાળી અને કામનું છે. તો ચાલો હવે આ પ્રાચીન ગ્રંથમાંથી આપણા આધુનિક જીવન માટેના કેટલાક મુખ્ય બોધપાઠ જોઈએ. તો આમાંથી આપણે શું શીખી શકીએ? પહેલું, સંતુલન.
જીવનમાં સુખ દુઃખ તો આવ્યા જ કરશે, પણ ગીતા શીખવે છે કે બંને પરિસ્થિતિમાં આપણે સ્થિર રહીએ. બીજું, સ્વયંને ઓળખો. આપણી સાચી ઓળખ આપણા શરીર કે આપણી પદવીથી ઘણી મોટી છે. ત્રીજું, ડરને છોડીને વિશ્વાસ અને સ્પષ્ટતા સાથે કામ કરો. અને ચોથું, જે સૌથી મહત્વનું છે, બહારની દુનિયાને બદલવાનો પ્રયાસ કરવાને બદલે પોતાની અંદર પરિવર્તન લાવો. અને આ બધી શીખ આ એક જ વાક્યમાં સમાઈ જાય છે: સમત્વમ યોગ ઉચ્ચતે. એટલે કે દરેક પરિસ્થિતિમાં મનની શાંતિ અને સંતુલન જાળવી રાખવું એ જ સાચો યોગ છે. આ એક નાનકડો મંત્ર છે, પણ જીવન બદલી નાખવાની તાકાત ધરાવે છે. ગીતાના અંતમાં કૃષ્ણ અર્જુન પર કોઈ નિર્ણય થોપતા નથી. એ બધું જ જ્ઞાન આપ્યા પછી કહે છે, મેં તને બધું સમજાવી દીધું. હવે તું પોતે વિચાર કર અને પછી તારી જે ઈચ્છા હોય એ કર. આ જ્ઞાન આજે આપણને પણ એ જ પ્રશ્ન પૂછે છે. આ બધું જાણ્યા પછી આપણા જીવનના યુદ્ધ ક્ષેત્રમાં આપણે કઈ પસંદગી કરીશું?